રાજ્ય સરકારે આજથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી શરૂ કરી છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના 5 ખરીદ કેન્દ્રો પર આજથી ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે। ખેડૂતોને ચણાના ટેકાના ભાવ પ્રતિ મણ 1130 મળી રહ્યા છે, જ્યારે ઓપન માર્કેટમાં ખેડૂતોને 1050 રૂપિયા ભાવ મળી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે ચણા વેચવા માટે 13,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। પ્રથમ દિવસે તમામ કેન્દ્ર પર 20 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે, તો તમામ કેન્દ્ર ઉપર 2 દિવસ બાદ રાયડાની ખરીદી પણ શરૂ કરવામાં આવશે। રાયડાના ટેકાના ભાવે વેચાણની માટે 3,500 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। બારદાનના ભાવના કારણે 2 દિવસ બાદ ખરીદી શરૂ કરવામાં આવશે। તારીખ 21ના રોજ ગુજરાત સરકાર દ્વારા કોડીનાર મુકામે ચણાની ખરીદી ચાલુ કરવામાં આવી છે। ખેડૂતોની ઘણા સમયથી માંગ હતી કે ભાઈ ચણાની ખરીદી ચાલુ થાય, કારણ કે માર્કેટમાં અત્યારે 1050 જેવો ભાવ છે, જ્યારે સરકારે ખરીદી 1130 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવથી ચાલુ કરી છે। કોડીનારમાં પણ કોડીનાર તાલુકા ખરીદ વેચાણ સંઘના નેજા હેઠળ માર્કેટિંગ યાર્ડમાં આજે ખરીદી ચાલુ કરવામાં આવી છે અને આખા ગીર સોમનાથમાં ટોટલ 13,000 જેટલા ચણાના રજીસ્ટ્રેશન થયા છે અને 350 જેટલા રાયડાના રજીસ્ટ્રેશન થયા છે। ગીર સોમનાથ જિલ્લાના 4 સેન્ટરો ઉપર આજે ચણાની ખરીદી ચાલુ થઈ ગઈ છે અને એકાદ બે દિવસમાં બારદાન આવશે જેવા રાયડાના, એટલે રાયડાની પણ ખરીદી ચાલુ થશે। આવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં રાયડા અને ચણાની ખરીદી ચાલુ કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી પણ